અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એ સિસ્ટમ મજબૂત બનશે, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે. પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે. આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે. લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે. લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના કેશોદના શેરગઢમાં કાળી ચૌદસની રાત્રે ઝૂંપડામાં આગ લાગી ગઈ. અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી હતી. ભીષણ આગ લાગતા દોડધામ મચી. તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. ફટાકડાને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આગ લાગવાના કારણે ગરીબ પરિવારો નિરાધાર બની ગયા. તહેવારોના સમયે જ ઝૂંપડા અને ઘરવખરી ગુમાવી છે. પૂજક સમાજના લોકો વસવાટ કરે છે. તેમના ઝૂંપડા કોઈ અગમ્ય કારણોસર બાળકો ફટાકડા ફોડતા હોય અને દિનખાર ઉડતા બળી અને ખાક થયેલ છે. તેમાં એની તમામ ઘરવખરી અમે બધા ગામ લોકો ભેગા થઈ મળી અને એ લોકોનો જીવ બચાવેલ છે. કોઈ જાનહાનિ થયેલ નથી. તો રક્તરંજિત બન્યું રાજકોટ. ટ્રિપલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે રાજકોટમાં, જ્યાં રવિવારે મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ. વાહન અડી જવાની બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો. 2 સગા ભાઈઓના મૃત્યુ થયા તો સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા થઈ. અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો. અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. દારૂની બાતમી આપ્યાના ખારે આ ઘટના બની હોવાની ચર્ચા છે. દારૂની હાથડીઓ ચાલતી હોવાનો મૃતક ભાઈઓના પિતાનો આરોપ છે. દારૂબંધીને પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠાવ્યા છે, કારણ કે મૃતક બંને ભાઈ છૂટક મજૂરી કરતા હતા. માલવિયાનગર પોલીસે હવે આ મામલામાં તપાસ હાથ ધરી છે. મોટરસાઇકલ આની ગાડી જતી છે, મોટરસાઇકલ પીડી હોય છે અને જરાક એનું ગાણ કે આને કીધું છોકીએ કે ધ્યાન રાખો મોટરસાઇકલ ભટકાણું તો કંઈક બીજા બોલ્યા. એમાં માંથી ઉતરી જ ગયા સરિયુંને તરબાલ્યું લઈને. એ બંને સગાભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે. નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુરતની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી. સ્નેહ મિલન અભિવાદન સમારોહમાં તેમણે હાજરી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા અને અધિકારીગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઘણા લોકોએ સ્થાનિક જે લોકો છે તેમણે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પણ આપી. તો સુરતમાં પોલીસનો સ્નેહ મિલન કાર્યક્રમ, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા હતા સુરતની મુલાકાતે. ખાસ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અહીંયા પહોંચ્યા હતા. પોલીસના જે સ્થાનિક કર્મચારીઓ છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, તેઓએ પણ અહીંયા આવી અને હર્ષ સંઘવીને શુભકામનાઓ પણ આપી હતી. તો હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને શુભેચ્છા આપી. હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું કે છેલ્લા 4 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે. આ લડાઈ એ આર-પારની લડાઈ હોવી જોઈએ. આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ
સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે, પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ? વિશેષ રૂપે લડવામાં એટીએસ, બીજી એજન્સીઝ, આપણી ક્રાઇમ બ્રાન્ચીસ, એસઓજીસ અને લોકલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ રેકેટ્સ એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા. બનાસકાંઠામાં ભાજપના સ્વરૂપજી ઠાકુર અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકુર માટે ભાભરમાં સ્વાગત સમારોહ રાખવામાં આવ્યો. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકુર પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા. સ્વાગત કર્યા બાદ ગેનીબેને સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું કે મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે. ગેનીબેન ઠાકુર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા આ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને હવે વાત